જતીનભાઈ મેઘાણી, ન્યૂ જર્સીથી. આપનો સવાલ છે કે વિચાર અને વિકલ્પ એટલે આવે છે જ્યાં સુધી કર્મ છે. 7મા ગુણસ્થાનકે અથવા એનાથી ઉપર વિચારોને વિકલ્પો ઓછા થતા જાય છે. મારો સવાલ એ છે કે કર્મને નાબૂદ કરવા માટે ધ્યાન કરીએ છીએ, જેમાં કર્મને ઉદીરણામાં લાવીએ અને એનો ખત્મો કરીએ, પણ ધ્યાનમાં બેસીએ ત્યારે ખૂબ ખૂબ વિચાર આવે છે. એટલા બધા વિચાર આવે છે કે ધ્યાનમાં નથી રહી શકાતું. કદાચ કર્મના કારણે આવતા હશે, તો કર્મને કાઢવા તો ધ્યાન કરીએ છીએ. એમાં જો વિચાર આવે તો ધ્યાન ના થઈ શકે. તો આનો કોઈ ઉકેલ છે? આજે સવારે 40 મિનિટ સુધી હું ધ્યાનમાં હતો, પણ ધ્યાન ના થઈ શક્યું. એવા વિચારો આવતા હતા. ઓકે. જતીનભાઈ, મારી બુક પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ 2માં શરૂઆતના સવાલ જવાબમાં લબ્ધિ મનને ઉપયોગ મન સમજાવ્યું છે. આ વિચારો આવે છે ને, ઉપયોગ મનમાં આવે છે, પણ એનું મૂળ લબ્ધિ મનમાં પડ્યું છે. લબ્ધિ મનમાં ઘણું બધું ધરબાયેલું પડ્યું છે. સમજી લો કે એક બાલ્ટીમાં ડોળું પાણી છે. ડોળ બધો નીચે બેસી ગયો છે, એટલે ઉપર પાણી લગભગ ચોખા જેવું લાગશે. પણ જો કોઈ નીચેથી, એકદમ નીચેથી જરાક ટચ કરશે ને, તો કચરો તરત ઉપર આવશે. બસ એ જ વસ્તુ બને છે. મન સતત બાહ્ય જ ભટકતું હોય છે, એટલે અંદર શું શું ભર્યું છે એની આપણને ખબર પડતી નથી. બાહ્ય ભટકતું મન બાદર હોય છે, તેથી અંદર શું બની રહ્યું છે તેનો અનુભવ કરી શકતું નથી. પણ જેવું મનને શ્વાસ પર ટેકવવાનો પ્રયત્ન કરો છો, તે મન બાહ્યથી અંદર તરફ આવે છે. મનને આદત નથી અંદર રહેવાની. તેની આદતની વિરુદ્ધ આ કાર્ય થયું, એટલે થોડું છટપટાય છે. જાગૃતતાપૂર્વક મનને અંદર રાખવાનો પ્રયત્ન કરો તો લબ્ધિ મનમાં જરાક શું ટચ થાય છે, ને ત્યાં ભરેલો કર્મનો કચરો વિચાર રૂપે ઉપયોગ મનમાં પ્રગટ થાય છે. ન જાણ્યું હોય, ન સોચ્યું હોય એવા વિચારોનો ધોધ વહેવા લાગે છે. સાધક ગભરાઈ જાય છે કે મારું ધ્યાન નથી થઈ રહ્યું, વિચારો જ આવી રહ્યા છે. પણ ત્યાં સાધકની ભૂલ થાય છે. આ વિચારો પણ કોઈ જન્મના નાખેલા કર્મો વિચાર રૂપે પ્રગટ થઈ રહ્યા છે. તે વખતે અરે હું ધ્યાન કરવા બેઠો ને વિચારો જ આવે છે, ધ્યાન તો થતું જ નથી, આવું રિએક્શન આપશો તો કર્મોના ગુણાકાર કરશો. બેઠાતા કર્મો ખપાવવા ને કર્મો બમણા કરીને ઊભા થશો. બહુ નાજુક વિધિ છે આ ભાઈ. બરાબર શીખ્યા વગર, ટ્રેનિંગ લીધા વગર કરશો નહીં. એટલે જ હું વારંવાર કહું છું, 10 દિવસની 1-2 શિબિર ભરીને પરફેક્ટ એની મેથડ શીખી આવો. પછી ભલે જાતે કરો, દરરોજ એનો મહાવરો કરો. ધ્યાન તો કર્મ ખપાવવા માટેનું 11મું ઉત્કૃષ્ટ અભ્યંતર તપ છે. તો સમજો, તમને 40 મિનિટ જે વિચારોનો ધોધ વહ્યો, તે કોઈ જૂનું કર્મ વિચાર રૂપે ઉદીરણામાં આવ્યું, વિચારો રૂપે પ્રગટ થયું. હવે જે પ્રગટ થયું એનો સ્વીકાર કરો. જે બન્યું એનો સ્વીકાર કરવો ને વર્તમાનમાં રહેવું, આ બંને ધ્યાન માટેના પાયાના સિદ્ધાંત છે. સિદ્ધાંતની બહાર જવાનું નહીં. આ સમયે મને જે થઈ રહ્યું છે, જે કાંઈ થઈ રહ્યું છે, વિચાર આવે છે તો વિચાર આવે છે, હું એનો સ્વીકાર કરું છું. જે વિચાર આવે છે એમાં ગૂંથાઈ નથી જવાનું. ફક્ત જે બની રહ્યું છે તે આ ક્ષણની સચ્ચાઈ છે. એ પણ કાયમ નથી રહેવાનું. દેર સબેર ચાલી જવાનું છે, બદલાઈ જવાનું છે.
આ પણ અનિત્ય જ છે, બધું જ અનિત્ય છે, એમ વિચારી ક્ષમતામાં સ્થિર થવાનું છે. જે થાય છે તેને થવા દો, એને તમારે રોકવાનું નથી, એમાં ઇન્વોલ્વ પણ નથી થવાનું. આ વિચારો આવે છે એટલે મારું ધ્યાન નથી થતું એવું પણ નથી વિચારવાનું. કોઈ પણ જાતની અપેક્ષા નથી કરવાની કે આ જતું રહે તો સારું, આ ન આવે તો સારું, આ આવે તો કાંઈ થાય એમ નથી, કંઈ થતું નથી. અને જો અપેક્ષા આવી ગઈ તો ખરેખર કાંઈ જ નહીં થાય. ઉપરથી કર્મોના ગુણાકાર થશે. ધ્યાન આવવાની હજી ઘણી વાર છે. એ પહેલાંની આ સાફ સફાઈની ક્રિયા ચાલુ થઈ છે. આ ક્રિયા વખતે જે કાંઈ થઈ રહ્યું છે એમાં ઓતપ્રોત થયા વગર એનો સ્વીકાર કરી અનિત્ય ભાવનામાં સ્થિર થાઓ, ન્યુટ્રલ બનો. આમ થાય તો સારું એવું પણ નહીં વિચારવાનું, આમ ન થાય તો સારું એમ પણ નહીં વિચારવાનું. જે કાંઈ થઈ રહ્યું છે એના પ્રત્યે ન રાગ જગાવો ન દ્વેષ જગાવો. એ જે કાંઈ વિચારો આવી રહ્યા છે તેને ન તમારા રાગનો ટેકો આપો, ન તમારા દ્વેષનો ટેકો એને મળશે, અને તે નિર્બળ બનીને નિર્જરીને ચાલ્યું જશે. આમ વિચારો રૂપે આ કર્મ નિર્જરવા માટે આવ્યું છે. પણ આપણે ગભરાઈને એમ માની લઈએ છીએ કે મારું તો કાંઈ ધ્યાન થયું નહીં. અરે ભાઈ, આ ધ્યાન પહેલાંનું સ્ટેપ છે, ધ્યાનની પહેલાંનું આ સ્ટેપ છે. આ સ્વાધ્યાય છે, સ્વનો અધ્યાય કરવાનો છે. અનંત જન્મોના ભરી રાખેલા કર્મોમાંથી કોઈ પણ કર્મની પ્રતર ઉદીરણામાં આવશે. તે કોઈ પણ સ્વરૂપે શરીર પર આવશે. પછી તે વિચાર રૂપે પણ હોઈ શકે, સુખદ સંવેદના રૂપે પણ હોઈ શકે, દુઃખદ સંવેદના રૂપે પણ હોઈ શકે. એનો અધ્યાય કરવાનો છે. તેના પ્રત્યે રાગ દ્વેષ જગાવ્યા વગર એનો અનુભવ કરવાનો છે. અનિત્ય ભાવનામાં સ્થિર થવાનું છે અને ક્ષમતામાં સ્થિર થઈ તેને નિર્જરવાના છે. એમ કર્મ નિર્જરતા નિર્જરતા વિચારોનો ધોધ ઓછો થશે. ક્યારેક એકદમ શાંત પણ થઈ જશે. તમને એમ થશે હાશ, હવે મારું ધ્યાન સારું થાય છે. પણ એ પરિસ્થિતિ પણ કાયમ નહીં રહે. વળી પછી ક્યારેક કર્મની કોઈ એવી પ્રતર ઉખડીને આવી તો પાછો ધોધ ચાલુ થઈ જશે. કેમ કે કેટલાય જન્મોનું ક્યારે શું ને શું જમા કરીને આવ્યા છીએ અને તેમાંથી શું ઉખડીને ઉદીરણામાં આવશે એ કાંઈ આપણે જાણતા નથી. માટે આમાં ક્યાંય બુદ્ધિને દોડાવવાની નહીં. જ્યારે જે થાય તેનો સ્વીકાર, એના પ્રત્યે નહીં રાગ નહીં દ્વેષ, નહીં અપેક્ષા, નહીં સરખામણી. ફલાણાને તો આમ થાય છે ને મને તો નથી થતું એવું પણ નહીં વિચારવાનું. એને જે થાય છે તે એના કર્મ પ્રમાણે એને માટે એક ક્ષણની સચ્ચાઈ છે. આપણને જે થાય છે તે આપણા કર્મ પ્રમાણે આપણી આ ક્ષણની સચ્ચાઈ છે. એને સ્વીકાર કરો. સરખામણી કરશો તો કાંઈ જ નહીં થાય. સ્વીકાર કરીને ક્ષમતામાં સ્થિર થશો તો એટલા કર્મ કપાશે, એટલા ભારથી હળવા થશો. 100 ટનનો થેલો માથે લઈને ફરતો હોય એમાંથી 1 ગ્રામ જેટલું ઓછું થાય તો એમ જ થાય ને કે કાંઈ નથી થયું. પણ થયું છે. 1 ગ્રામ કરતાં ભાર હળવો થતો જશે. એમ કરતાં કરતાં પછી 5 ગ્રામ, 10 ગ્રામ, 5 કિલો એમ ઓછું થવાની, ઓછું કરવાની ક્ષમતા આવશે. સમજમાં આવે છે ને હું કહું છું તે? આપણે 100 વર્ષથી બંધ પડી રહેલું જૂનું ઘર ખોલવું હોય, 100 વર્ષમાં કેટલાય વાવાઝોડા, વરસાદ, ધરતીકંપ વગેરે આવી ગયું હોય, તે પૂરેપૂરું ઘર
ઈંટ, માટી, પથ્થર, કચરો, ભાંગેલી તૂટેલી અનેક વસ્તુઓથી હકડે ઠઠ ભરાઈ ગયું હોય. અંદર પગ મૂકવાની જગ્યા નથી. તો પહેલા એક એક વસ્તુ હટાવવી પડશે કે નહીં? કચરો સાફ કરવો પડશે કે નહીં? ત્યારે ઘરમાં જવાની જગ્યા થશે ને. તો ધ્યાનમાં ઉતરતા પહેલા કર્મરૂપી કચરાને હટાવવો પડશે. હટાવવો પડશે કે નહીં? બોલો. એક એક કર્મોની પ્રતરોને નિર્જરી અંદર જવાની જગ્યા બનાવવી પડશે. અને એનું જ નામ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય વગર ધ્યાનનું સ્ટેપ આવી શકે જ નહીં. પેલા સ્વનો અધ્યાય કરતા એટલે કે મન, વચન, કાયા સ્થિર કરી, મનને સૂક્ષ્મ બનાવી, મનને અંદર રહેતા શીખવી, મન દ્વારા જ સ્વનો અધ્યાય કરવાનો છે. સ્વમાં જ્યાં જે કાંઈ અનુભૂતિ થતી હોય ત્યાં તેના પ્રત્યે રાગ દ્વેષ જગાવ્યા વગર અનિત્ય ભાવનામાં સ્થિર થઈ ન્યુટ્રલ બની ક્ષમતામાં રહેવાનું છે. તો જેમ જેમ કર્મરૂપી કચરો સાફ થતો જશે, ઓટોમેટિક ધ્યાન તરફ આગળ વધી શકશો. તો આ બધી જે ક્રિયા છે એ પહેલા જ સ્વાધ્યાય છે. બીજી એક વાત સમજી લો. શ્વાસોશ્વાસ પર મનને ટેકવવું એ કોઈ ધ્યાન નથી. ધ્યાન તો બહુ આગળની વાત છે. એ સ્વાધ્યાય માટેની પૂર્વ તૈયારી છે. શ્વાસોશ્વાસ પર મન ટેકવવું એ સ્વાધ્યાય માટેની પૂર્વ તૈયારી છે. જેમ કે પેન્સિલ બુઠ્ઠી હોય તો લખી શકાય નહીં. તેને લખવા જેવી બનાવવા માટે તેની અણી કાઢવી પડે, તો જ લખી શકે. બરાબર ને? તેમ બાહ્ય ભટકતું મન બાદર છે, જાડું છે, બુઠ્ઠું છે, કે અંદરનો અનુભવ કરી શકે જ નહીં, સ્વનો અધ્યાય કરી શકે જ નહીં. તેને અંદર તરફ વાળવા માટે તેનું એક જગ્યા પર ટકવું જરૂરી છે. તેથી તેને શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરી એટલું સક્ષમ બનાવવાનું છે કે તેના દ્વારા અંદરની યાત્રા કરી શકાય. યાત્રા દરમિયાન અંદર ક્યાં શું થઈ રહ્યું છે તેનો અનુભવ કરી શકાય. એ અનુભવ દરમિયાન ક્ષમતામાં સ્થિર થઈ કર્મોને નિર્જરી શકાય. એ સફાઈ કરવાની છે. પહેલા એ સફાઈ કરતા કોને કેટલો સમય લાગશે એ તો કોની પાસે કર્મરૂપી કચરાનો કેટલો સ્ટોક છે એના પર આધાર છે. બાહુબલીજીને 12 મહિના લાગ્યા તો મહાવીર સ્વામીજીને 12.5 વર્ષ લાગ્યા. આપણે શરૂઆત તો કરીએ. સાધનામાં ઉતરતા પહેલા મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં સવાલ નંબર 198 થી 260 બરાબર વાંચીને સમજી લો. એ બહુ જરૂરી છે. હવે જો મન વિચારોમાં ખૂબ ભટકી જતું હોય તો તેમાં ઇન્વોલ્વ થયા વગર પાછું એને શ્વાસોશ્વાસ પર લઈ આવો. જાગ્રત રહી મન પાસે આ કાર્ય કરાવો. મનને ટપારો કે એક આટલું નાનું શું કામ સોંપ્યું છે, શ્વાસોશ્વાસને નિહાળ. તે પણ થતું નથી. પાછું ભાગી જશે. પાછું લઈ આવો. આ ક્રિયા ચાલુ રાખો. પણ સાથે સાથે એવું કંઈ જ વિચારો નહીં કે જોને આજે તો વિચારો જ આવે છે, કંઈ ધ્યાન થતું નથી. કંઈ જ વિચારવાનું નહીં આવું. આ ક્ષણે મન ભાગી જાય છે તો ભાગી જાય છે. વિચારો આવે છે તો આવે છે. તે જ આ ક્ષણની સચ્ચાઈ છે. એનો સ્વીકાર કરી ફરી પાછું મનને શ્વાસોશ્વાસ પર ટેકો. આમ કરતાં કરતાં મનનો વિચારોમાં ભાગી જવાનો ગેપ ઓછો થશે. ભલે સમય લાગે. શાંતિ રાખો, ક્ષમતા રાખો, સ્વીકાર ભાવ રાખો, વર્તમાનમાં જ રહો, અપેક્ષા છોડો, સરખામણી છોડો. બાકીનો માર્ગ કુદરત બનાવી દેશે.
જીન વચન પર શ્રદ્ધા રાખો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.